મહાભારતનું યુદ્ધ થવાનું હતું એની પહેલા જ વિદુરજી ભગવાન કૃષ્ણ મહાભારતનું યુદ્ધ ન થાય તે માટે પ્રસ્તાવ લઈને પહોંચ્યા હતા. કોની જોડે પ્રસ્તાવ લઈને પહોંચ્યા હતા? ધૃતરાષ્ટ્રની જોડે. કે ધૃતરાષ્ટ્ર, તમારા કરંડિયાની અંદર 100 કેરીમાં એક જ બગડેલી છે, બચાવી લો. એને કાઢી નાખો તો 99 બચી જશે. પરંતુ માન્યા નહીં. ભગવાન ત્યાંથી નીકળતા હતા. દુર્યોધન કહે છે રાજભોગનો સમય છે, આરોગીને જાઓ. ભગવાન કહે છે અરે દુર્યોધન, તારા જેવા અધર્મીનું અન્ન ખાવું ને તો મારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તારા ત્યાં મારથી કશું ખવાય? આટલું ભગવાન ચોખ્ખું કહી શકતા હતા કારણ કે એટલી સત્યતા પોતાની જોડે હતી. અત્યારે એમ કહેવાય તમે અધર્મી છો, તમારા ઘરનું ના ખાવ, એવું કહેવાય નહીં. પણ ભગવાન કહી દે. ભગવાને કીધું દુર્યોધનને, દુર્યોધન તું તો અધર્મી છું, તારા ઘરનું અન્ન મારાથી ન ખવાય. અને ભગવાન વિદુરના ત્યાં ગયા. વિદુરજીને કહે છે વિદુરજી, તમારાથી પણ હજી કંઈ થાય તો કરો, નહીં તો આ બધા ગયા કોઈ બચશે નહીં. વિદુરજી ગયા ધૃતરાષ્ટ્રની જોડે. ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાંથી સમજાવવાનો પ્રયત્ન કરે છે, ત્યાંથી આરંભ કરીને જ્યાં સુધી સમજાવી રહ્યા ને ત્યાં સુધી એ ગ્રંથને વિદુર નીતિ કહેવામાં આવે છે. કઈ નીતિ? વિદુર નીતિ. ધૃતરાષ્ટ્ર માનતા નથી અને એટલામાં દુર્યોધન આવે છે. દુર્યોધન આ વાત બધી સાંભળી જાય છે. ન બોલવાના શબ્દો આજે શિવરંજની, ન બોલવાના શબ્દો આજે વિદુરજીને બોલે છે. તમે તો દાસી પુત્ર છો, અમારા ભોજન ઉપર મોટા થાવ છો ને અમારી સામે પડો છો. આ ન બોલવાના શબ્દો બોલે છે. પરંતુ તત્ક્ષણને પામી વિદુરજી પોતાના રાજ્યના ચિહ્ન એવા કમરબદ્ધ અને તલવાર ધૃતરાષ્ટ્રના ચરણોમાં મૂકીને નીકળી પડ્યા છે. વેદવ્યાસજીની કલમ લખાતી ત્યાં સુધી આવી ગઈ કે જ્યાં સુધી દુર્યોધન કશું બોલતો નતો. પણ જ્યારે દુર્યોધન બોલવાનું ચાલુ કરે છે ને પછી અટકી ગઈ કે આવા સાધુ પુરુષને આવા શબ્દ કેવી રીતે કહી શકાય. અને જ્યારે વેદવ્યાસજીની કલમ પાછી ઊભી થઈ કે જ્યારે વિદુરજી ત્યાંથી નીકળી રહ્યા હોય છે અને વેદવ્યાસજી લખે છે શનૈર્ગતઃ કૌરવ પુણ્ય નષ્ટ. આ વિદુરજી નથી જઈ રહ્યા, પણ આ કૌરવોનું પુણ્ય નષ્ટ પ્રાય થઈને જઈ રહ્યું છે. આ સુરક્ષિત રહે જ્યાં સુધી વિદુરજી એમની જોડે હોત. પણ હવે આ કૌરવોને હવે કોઈ બચાવી શકે એમ છે? વિદુરજી નીકળી ગયા. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે. આ બાજુ ભગવાન મહાભારતનું યુદ્ધ પૂર્ણ કરાવીને ધરાધામને છોડવાની જે તૈયારી કરતા હોય છે. અને ભગવાન જ્યારે ભાગવત ધર્મના દાન ઉદ્ધવને કરે છે. કયા ધર્મ? એકાદશ સ્કંદ. આખો એકાદશ સ્કંદ જે ભાગવત ધર્મ છે, એ ભાગવત ધર્મના દાન જ્યારે ઉદ્ધવને કરે છે અને ઉદ્ધવને કહે છે ઉદ્ધવ, વિદુર મારી જોડે ભાથું લેવાનું ભૂલી ગયા છે. આ ભાગવત છે ને તમે વિદુરને આપજો અને એમને કહેજો કે મૈત્રી ઋષિ હરિદ્વારની અંદર એમની રાહ જોતા હશે. ભાથું આપે છે. પછી તો ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે ઉદ્ધવ જાઓ તમે બદ્રિકાશ્રમ. ચરણ પાદુકા લઈ અને ઉદ્ધવ અહીંયા આવ્યા છે અને એ જ ચરણ પાદુકા ઉપર બિરાજે છે. શિલાની ઉપર ભગવાનની ચરણ પાદુકાના ચિહ્ન છે. એ ચરણ પાદુકાજી લઈને અહીંયા આવ્યા અને બરાબર હરિદ્વારની નીચેનો ભાગ હતો, ત્યાં વિદુરજી અને ઉદ્ધવનું મિલન થયું છે. વિદુરજીને ઉદ્ધવ કહે છે તમે કેટલા ભાગ્યશાળી છો. વિદુર કહે છે કેમ આવું કહો છો? પછી તો ઘણી બધી ચર્ચા વિદુર ભગવાન કૃષ્ણ નાના હતા ને ત્યાંની બધી ચર્ચાઓ ઉદ્ધવની જોડે કરે છે કે કૃષ્ણએ આવી લીલા કરી, આવી લીલા કરી, આવું કર્યું, આ કર્યું, આ અસુરને માર્યો, આને માર્યો. ઘણી બધી વાર્તો, ઘણી બધી અદ્ભુત સત્સંગ કરે છે.
પછી વિદુર કહે છે કાકા તમે બહુ ભાગ્યશાળી છો. કેમ? કાકા મને એક વાત કહો, આ જગતનો જીવ જ્યારે જગતને છોડવાનો હોય ત્યારે એની શું ઈચ્છા હોય? કોને યાદ કરવાની ઈચ્છા હોય? વિદુર કહે એ નારાયણ કૃષ્ણને જ યાદ કરવાની ઈચ્છા હોય ને. કાકા તમે બહુ ભાગ્યશાળી છો. કેમ? કારણ કે આ જગતનો નાથ જગદીશ્વર કૃષ્ણ જ્યારે જગતને છોડતો હતો ને વિદુર કાકા તમને યાદ કર્યા હતા. કાકા તમે કેવા બળભાગી છો. એક કૃષ્ણ જ્યારે જગતને છોડે છે ત્યારે કાકા તમને યાદ કર્યા. એ વિદુર કોઈ નથી, સ્વયં યમનું સ્વરૂપ છે, સ્વયં યમરાજાનું સ્વરૂપ છે વિદુર. કાકા કૃષ્ણએ આ ભાથું આપ્યું છે અને મૈત્રે ઋષિ તમારી હરિદ્વારની અંદર રાહ જોતા હશે. વિદુરજી પોતાની જાતને કોસે છે. જે સમયમાં મારે કૃષ્ણની જોડે રહેવાનું હોય, હું તીર્થયાત્રા કરવા નીકળી ગયો, હું અભાગ્યો છું. ભાગવતજી લઈ અને આજે વિદુરજી આવ્યા છે, મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા છે અને સર્વપ્રથમ પ્રશ્ન પૂછ્યો છે. વિદુરજીનો પ્રથમ પ્રશ્ન ભાગવત મહાપુરાણની અંદરથી, કારણ કે વિદુરજીને કઈ ખબર ન પડે માટે મૈત્રી ઋષિના આશ્રમમાં મોકલ્યા કે તમે જાઓ અને તમારાની અંદરથી જે પ્રશ્ન હોય તો તમે એને પૂછજો. મૈત્રી ઋષિ તમને એમના પ્રત્યુત્તર આપશે. એટલે મૈત્રી ઋષિ એમને પ્રથમ પ્રશ્ન વિદુરજી પૂછે છે કે આ જગતનો જીવ મનુષ્ય પોતાના જીવનમાં સુખ મેળવવા માટે કંઈક કર્મ કરે છે, પરંતુ એને સુખમાંથી દુઃખ જ કેમ મળે છે? શું મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ઓલવેઝ? શું મળે છે? કેમ? મૈત્રી ઋષિ કહે છે સુખાય કર્માણિ કરોતિ લોક નતૈ સુખમ વાન્ય દુપાવરમ વા. સુખ મેળવવા માટે કરે છે પણ દુઃખ મળે છે એનું પ્રથમ કારણ કહે છે કારણ કે એ પોતાના નિજ સ્વાર્થ માટે કરે છે. જ્યારે ભગવત પ્રીત્યર્થે જે કર્મ કરે છે ને એ જીવને હંમેશા એની અંદરથી કેવલ સુખ અને સુખની જ પ્રાપ્તિ થાય છે. આપણે પોતાના સ્વાર્થ માટે બધું કરીએ છીએ માટે એમાં દુઃખ મળે છે. યાદ રાખો, સ્વાર્થમાં સુખ છે, સ્વાર્થમાં દુઃખ છે અને પરમાર્થની અંદર કેવલ ને કેવલ સુખ છે. સ્વાર્થ કરશો તો દુઃખ મળશે, પરમાર્થ કરશો તો સુખ મળશે. હવે આપણા હાથમાં છે આપણે સ્વાર્થ કરી અને દુઃખી થવું કે પરમાર્થ કરીને સુખી થવું.